Hello friends, I am Mehul Bapudra from Saraswati Group of Education. આજે આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છે એનું નામ છે ટ્રાન્સપિરેશન ઇન પ્લાન્ટ્સ, એટલે કે વનસ્પતિઓમાં શ્વસનની ક્રિયા. એમાં આજે મારો આ જે 6th સેશન છે જે ટોટલી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને એની અંદર આવેલા જેટલા પણ કમ્પોનેન્ટ છે એ અને એની અંદર થતી જે પણ પ્રક્રિયાઓ છે એ અને એના દ્વારા જે પાણી અને કહી શકાય એટીપી જે ઉત્પન્ન થાય છે, જેટ ઇઝ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા દ્વારા જે ઉત્પન્ન થાય છે એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરશું. લેટ્સ સ્ટાર્ટ. જસ્ટ એક કે બે મુદ્દો એવો છે કે જે આપણે જસ્ટ રીકેપ કરે છે 1 to 2 મિનિટનું, તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ગ્લુકોઝ વિચ યુ નો વેરી વેલ, એમાંથી પાયરુવિક એસિડ બને છે, જે બે અણુ હોય છે પાયરુવિક એસિડના. આ જે પ્રક્રિયા છે એનું નામ શું છે એ પણ તમને આઈડિયા છે જ. દેટ ઇઝ કોલ્ડ ગ્લાયકોલિસિસ, જેમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પડતી નથી. દેટ્સ વાય આઈ પુટ અ ક્રોસ ઓવર હિયર, ઇટ્સ અ ક્રોસ. ગ્લુકોઝ હતો એમાંથી પાયરુવિક એસિડમાં કન્વર્ટ થયું હતું, વિચ યુ નો વેરી વેલ. આ જે પાયરુવિક એસિડ છે એમાંથી કયા, તો કે લિંક રિએક્શન દ્વારા, એ લિંક રિએક્શન દ્વારા કેમાં કન્વર્ટ થયું હતું, તો કે એસિટાઇલ કોએ. આ જે એસિટાઇલ કોએ છે એ શું થાય છે, તો કે એ એન્ટર થાય છે that is TCS cycle. TCS cycle માંથી શું રિલીઝ થાય છે, which you know very well, that is NADH2 અથવા એને NADH plus H plus પણ લખી શકીએ છીએ. apart from that FADH2 અને ATP પણ ઓલરેડી રિલીઝ થાય છે, which I am not આ બાજુ લખું છું. આ જે NADH2 અને FADH2 છે એ શું થાય છે, તો કે આ ઘટકો જાય છે એ નેક્સ્ટ પ્રોસેસની અંદર જશે, દેટ ઇઝ આ બંને ઘટકો જશે નેક્સ્ટ સ્ટેપની અંદર, દેટ ઇઝ ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. અને આમના દ્વારા શું થવાનું છે, તો કે અલ્ટિમેટલી વોટર અને મેઇન આપણો એજન્ડા, દેટ ઇઝ એટીપી પ્રોડક્શન, એટલે કે શક્તિ મુક્ત થવાની ક્રિયા થશે. ઓકે, આ સુધી આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે. આના પણ આપણે બેઝિક આઈડિયા લઈ લીધા છે મારા લાસ્ટ લેક્ચરની અંદર. હવે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે એ પ્રક્રિયા કઈ જગ્યાએ થાય, તો કે એ પ્રક્રિયાનું નામ છે ગ્લાયકોલિસિસ, અને પ્રક્રિયા થાય છે કોષરસમાં. તમને જો લાસ્ટ ટાઈમ આઈડિયા હોય તો મેં કોષરસ, કણાભસૂત્રનું આધારક, આ બધા અલગ અલગ પાર્ટ્સ છે કે જે આ બધી ક્રિયા થઈ મેં દેખાડ્યા છે એઝ અ પાર્ટ ઓફ કહી શકાય કે રીકેપ આઈ એમ એક્સપ્લેનિંગ. આ જે પોર્શન છે આખો જે લિંક રિએક્શનનો છે ને આ પોર્શન છે એ બંને તમને ખબર છે કઈ જગ્યાએ થાય છે. દેટ ઇઝ અ મેટ્રિક્સ ઓફ માઇટોકોન્ડ્રિયા, એટલે કે માઇટોકોન્ડ્રિયાને ગુજરાતીમાં કણાભસૂત્ર કહેવામાં આવે છે, એટલે કે આધારક. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે આધારક, એટલે કે મેટ્રિક્સ ઓફ માઇટોકોન્ડ્રિયા, એટલે કે કણાભસૂત્રના આધારકમાં થાય છે. TCS સાયકલની વાત કરીએ એટલે એ બંને જ વસ્તુ આપણે આધારકમાં થાય છે. ત્યારબાદ આ બંને વસ્તુ રિલીઝ થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના દ્વારા જ એનર્જી આપણે મળવાની છે. આ છે એ કયા ફોર્મમાં છે, તો કે આ રિડ્યુસ ફોર્મમાં છે, reduced coenzyme છે, which is very important. એ ઓક્સિડાઇઝ થશે ક્યાં, તો કે ઓક્સિડાઇઝ થશે મેઇન ETS ની અંદર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યાં થાય છે, તો કે આ કહી શકાય કે ઇનર મેમ્બ્રેન જે છે માઇટોકોન્ડ્રિયા, ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, એમ એ લખ્યું છે IMM, ઇનર અથવા ઇન્ટર કહી શકાય, માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, અંતઃપટલ પણ આપણે કહી શકો, ત્યાં એ પ્રક્રિયા થાય છે અને અલ્ટિમેટલી પાણી અને શક્તિ રિલીઝ થાય છે. સો ધીસ ઇઝ ઇન જનરલ. હવે આજના દિવસમાં આપણે શું સ્ટડી કરવાના છે, તો કે આજના દિવસમાં જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર આવેલા જે વચ્ચેના જે કમ્પોનેન્ટ્સ છે જે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં આવેલા છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઓકે,
આ તમને આઈડિયા છે, ધીસ ઇઝ કોલ્ડ આધારક. આ આધારકનો ભાગ છે. આ છે અંતઃપટલ એટલે કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન, અને એની ફરતે આવેલું હોય છે આને કહેવામાં આવે છે બાહ્ય પટલ. હવે જે કંઈ ક્રિયા આપણે થવાની છે એ આપણે જે આ સ્ટ્રક્ચર છે અંતઃપટલ, આ પોર્શનની અંદર થવાની છે. આ જે પોર્શન છે એ પોર્શનને આપણે ઝૂમ કરી અને હું નીચે દર્શાવવાનું ટ્રાય કરું છું કે જેના દ્વારા તમને બધું ક્લેરિટી. આ જે પોર્શન છે એને હું ઝૂમ કરું છું, રાઈટ, અને ઝૂમ કરીને એને ડિટેલમાં સમજાવવાનું ટ્રાય કરું છું. ઓકે, સૌથી પહેલા આપણે લખીએ છીએ અહીંયા ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન આપણે કહી શકીએ, એ મેં લખેલું છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બાજુનો પોર્શન છે ને હું લખું છું, દેટ ઇઝ અ મેટ્રિક્સ કહેવામાં આવે છે. અહીંયા લખ્યું છે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, PMS કહી શકાય. આ બાજુ આઉટર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન આપેલું છે. આ બધા પોર્શન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે પોર્શન છે એને આપણે થોડું ડ્રો કરી દઈએ. હવે જે આ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન એટલે કે વચ્ચેનો ભાગ છે, એટલે કે સૌથી પહેલા કોષની અંદર કોષરસની અંદર કણાભસૂત્રની અંદર બાહ્ય પટલની અંદરના ભાગમાં આવેલું છે અંતઃપટલ એટલે કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. એની અંદર જે ઘટકો આવેલા છે પહેલા આપણે લિસ્ટ ડાઉન કરી નાખીએ, જેને લીધે આપણે સમજવું થોડુંક ઇઝી પડે છે, બરાબર છે. તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલી વસ્તુ આવશે એની અંદર આ રીતે આખું કોમ્પ્લેક્સ ગોઠવાયેલા હોય છે. તો આપણે અહીં લખવાનું ટ્રાય કરીએ છીએ. સૌથી પહેલું આવે છે FMN. આને કહેવામાં આવે છે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ વિચ ઇઝ કનેક્ટેડ વિથ કોની સાથે હોય છે એની સાથે તો કે FES આવેલું હોય છે. FES નો મીન થાય છે ફેરસ સલ્ફેટ એટલે કે લોહ તત્વો કહી શકાય. લોહ તત્વ શબ્દો પણ તમે ઘણી વાર યુઝ કરી શકો છો. લોહ તત્વ સલ્ફર પ્રોટીન પણ આપણે ગુજરાતીમાં એને કહી શકીએ છીએ અથવા ફેરસ સલ્ફેટ કહી શકો છો. આ પેલું આ ઘટક આવેલો છે. યસ, ધેટ ઇઝ વન. આ જે વસ્તુ છે એને આપણે કહીએ છીએ કોમ્પ્લેક્સ 1 કહીએ છીએ. શું કહીએ છીએ ને? કોમ્પ્લેક્સ 1. આપણે શું એને કહેવામાં આવે છે? કોમ્પ્લેક્સ 1. ત્યારબાદ થોડાક આગળ વધીએ તો બીજો એક ભાગ પણ આવેલો છે, દેટ ઇઝ FAD. એને આપણે થોડુંક અલગ લખીએ છીએ અહીંયા. આ એનું સ્ટ્રક્ચર પણ જે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન છે એમાં થોડું અલગ જગ્યાએ થોડુંક આવેલું છે. FAD પ્લસ FES આવેલું છે. આને આપણે શું કહીએ છીએ તો કે આને આપણે કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ 2. ત્યારબાદ થોડાક આપણે આગળ વધીએ. સેન્ટરમાં આવેલો છે UQ અને યુબિક્વિનોન કહેવામાં આવે છે. રેડી? એને શું કહેવામાં આવે છે? યુબિક્વિનોન આવે છે. ત્યારબાદ આગળ જઈએ તો આવે છે સાઇટોક્રોમ આવે છે. मैं लखू छू साइटोक्रोम, बराबर. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે સાઇટોક્રોમ છે એના અલગ અલગ ઘટકો જેમ કે સાઇટોક્રોમ B છે, સાઇટોક્રોમ C છે, સાઇટોક્રોમ C1 છે, સાઇટોક્રોમ A3 આવા ઘણા બધા નામ આવેલા છે. તો આપણે એ પહેલા જોઈ લઈએ. સાઇટોક્રોમ અહીંયા સૌથી પહેલું આવશે, દેટ ઇઝ કોલ્ડ B. પછી આવે છે FES પણ એની સાથે આવેલું છે અને ત્યારબાદ આવેલું છે સાઇટોક્રોમ C1. તો આ જે ઘટક છે એ પણ અહીં આવેલા છે. ઓકે,
આ શું છે તો કે આ છે કોમ્પ્લેક્સ 3 આને કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ 3. ત્યારબાદ આગળ જોઈએ તો આવે છે સાઇટોક્રોમ A અને સાઇટોક્રોમ A3 અને એની પહેલા આવે છે સાઇટોક્રોમ C. આ છે સાઇટોક્રોમ C. આ છે સાઇટોક્રોમ C. એના સિવાય હજી એક પણ આવે છે દેટ ઇઝ કોલ્ડ સાઇટોક્રોમ આવેલા છે A અને A3. સાઇટોક્રોમ A3 અને આ જે લાસ્ટ પોર્શન છે એને આપણે શું કહીએ છીએ કોમ્પ્લેક્સ 4 કહીએ છીએ. અને કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ 4. ઓકે, ફરી એકવાર હું રિપીટ કરી જાઉં છું. FA1 ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ પ્લસ ફેરસ સલ્ફેટ આવેલું છે રેડી, જેને લોહ તત્વ કહી શકાય છે. લોહ તત્વ સલ્ફર પ્રોટીન પણ કહેવામાં આવે છે. આ પણ પ્રોટીન છે રેડી. આમાં મોસ્ટ ઓફ ઘટકો છે પ્રોટીનના આવેલા છે સિવાય કે યુબિક્વિનોન રેડી. આ બધા પ્રોટીન ઘટકો છે એવું પણ કહી શકાય. એને પંપ જેવું મેઇનલી કામ કરીએ છીએ એવું પણ આપણે કહી શકીએ. આને કોમ્પ્લેક્સ 1 કહેવામાં આવે છે. આને FAD પ્લસ FES ને કોમ્પ્લેક્સ 2 કહેવામાં આવે છે. યુબિક્વિનોન આવેલું છે, કોમ્પ્લેક્સ 3 આવેલું છે, સાઇટોક્રોમ C છે, સાઇટોક્રોમ A3 A અને A3 રેડી. તો આ અલગ અલગ નામ છે. હવે આની અંદર એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે નીટની અંદર કે આમાં મોબાઈલ પ્રોટીન કયા કયા છે, બરાબર છે. તો એની અંદર મેઇનલી સાઇટોક્રોમ C આવે છે કે જે મોબાઈલ છે એઝ વેલ એઝ યુબિક્વિનોન. આ બંને ઘટકો છે કે મોબાઈલનો મીન્સ દે કેન મૂવ ઇન્ટરનલી. બાકી બધા જે છે FAMN છે, FES છે, પ્લસ સાઇટોક્રોમ B છે, સાઇટોક્રોમ C1 છે, આ બધા કેવા છે ફિક્સ છે. એટલે કે જે કોષ માઇટોકોન્ડ્રિયા એટલે કણાભ જે પટલ આવેલું છે પટલની અંદર ફિટ થયેલા છે. ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનનું જે પટલ છે એમાં ફિક્સ થયેલા છે. જે આ પણ ત્યાં જ આવેલા છે, પણ આ બંનેની ખાસિયત એ છે કે તે મૂવેબલ છે, એટલે એને મોબાઈલ પ્રોટીન પણ ઘણીવાર કહેવામાં આવે છે. ઓકે, આના સિવાય ખાસ કરીને Fe હાઇડ્રોજન સલ્ફાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે રેડી, સાયનાઇડ છે. આ બધા ઘટકો એવા છે કે એ બધા ઘટકો છે એ શું કરે છે તો કે બ્લોક કરે છે. શું કરે છે? બ્લોક કરે છે. શું બ્લોક કરે છે તો કે પ્રોસેસમાં આ જે A3 હોય છે એને ઘણીવાર બ્લોક કરી નાખે છે. એ બ્લોક કરવાને કારણે ઘણી બધી પ્રોસેસ આગળ અટકી જાય છે અને ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ આગળ વધતી શકતી નથી. ઓકે, સો આ બધા ઘટકો આવેલા ક્યાં છે તો કે કણાભ સૂત્રની અંદર જે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન એટલે કે આ જે પોર્શન મેં દેખાડ્યો છે એની અંદર આખા ગોઠવાયેલા છે. મેં મારા લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ઘણા બધા એવા ઘટકો છે જે કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. એને કોમ્પ્લેક્સ 1 2 3 4 ના નામે ઓળખવામાં આવે છે અને સેપરેટલી તમે આ બધા અલગ અલગ નામથી ઓળખો છો. આ બધા જેટલા પણ ઘટકો લખ્યા છે એ કોઈ ને કોઈ રીતે આ વચ્ચેના પોર્શનની અંદર આવેલા છે અને જેના દ્વારા શું થાય છે તો કે 2H+ ની મૂવમેન્ટ છે કે 2 ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ છે આ બધી વસ્તુ તમને આ વચ્ચેના સેન્ટરના પોર્શનમાં ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનની અંદર જોવા મળશે. ઓકે, સો ધીસ ઇઝ આઈ હોપ ધેટ ધીસ ઇઝ ક્લિયર. હવે આપણે થોડાક આગળ જઈએ છીએ અને બેઝિક કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનની અંદર જ પ્રોસેસ આપણે થોડાક જોતા જઈએ તો તેને લીધે કામ કરવું થોડુંક ઇઝી પડે. ઓકે, મેટ્રિક્સ હતો એમાં તમને ખબર છે TCA સાયકલ ચાલી હતી. એના દ્વારા શું રિલીઝ થયું વિચ યુ નો વેરી વેલ, તમને આઈડિયા છે જ. અહીં લખું છું NaDH2 બરાબર. શું ઉત્પન્ન થયું છે? NaDH2. હું લખું છું અહીંયા. આના સિવાય શું ઉત્પન્ન થયું હતું તો કે એના સિવાય ઉત્પન્ન થયું હતું FADH2. ઓકે, હવે
આ જે પોર્શન છે મેટ્રિક્સ એટલે આધારક, એને એમ સાઇટ પણ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સનો પોર્શન છે ને આપણે શું કહીએ છીએ? એમ સાઇટ આપણે કહી શકીએ છીએ, જે નેક્સ્ટ પોર્શનની અંદર આવશે. હવે આ જે NADH2 છે એ શું થાય તો કે અંદર એન્ટર થાય છે ક્યાં? તો કે ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનની અંદર. રેડી? એટલે ત્યાં કોણ આવેલું છે? તો કે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન આવેલો છે, દેટ ઇઝ કોલ્ડ FMN. દેટ ઇઝ વોટ? તો કે FMN એનો મીન થાય છે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, જે ઓલરેડી આવેલો છે. હવે એ શું કરશે? તો કે ઓકે, હવે એ પહેલા આ NADH2 છે એ કેવું છે? તો કે રિડ્યુસ છે. હવે શું થશે? તો કે ઓક્સિડાઇઝ થશે. રેડી? એટલે NADH2 છે એ શું થશે? તો કે ઓક્સિડાઇઝ થઈને શું થઈ જશે? તો કે NAD+ માં કન્વર્ટ થઈ જશે. આ NAD+ માં કન્વર્ટ થઈ જશે. અને શું કરે છે? તો કે આની અંદરથી જ્યારે આમાં કન્વર્ટ થાય છે ત્યારે એ શું કરે છે? તો કે બે વસ્તુ મેળવે છે, 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઓકે, કોણ મેળવે છે? તો કે FMN. વચ્ચે શું છે? તો કે તમને ઓલરેડી આઈડિયા છે જ, વચ્ચેનો પોર્શન ઉપરથી અમે કન્ટિન્યુ કર્યો છે. ઓકે, તો આની અંદર શું થયું છે? તો કે FMN જે પ્રોટીન્સ આવેલો છે એણે NADH2 માંથી જે હાઇડ્રોજન છૂટા પડ્યા 2H હાઇડ્રોજન એ લઈ લીધા છે, બરાબર છે, અને પોતે મેળવે છે. અને એ કેમાં કન્વર્ટ થઈ જાય છે? તો એ કન્વર્ટ થઈ જાય છે FMNH2. આમાં શું થાય છે? કન્વર્ટ થઈ જાય છે અને એની સાથે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આની સાથે FMNH2 છે એની સાથે કોણ જોડાયેલો છે? વિચ યુ નો, મેં લાસ્ટ ટાઈમ જ કીધું કે FeS ફેરસ સલ્ફેટ છે જોડાયેલો છે. રેડી? તો એ જે શું કરે છે? તો કે આને તો હાઇડ્રોજન લઈ લેતા, પણ આ જે અહીંથી ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન ક્યાં વધે છે? તો કે 2 ઇલેક્ટ્રોન, એક્ઝામ્પલ તરીકે હું લખું છું, એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો કે ત્યાં ઓલરેડી એક વસ્તુ આવેલી છે, આગળ જાય છે, હું દર્શાવું છું અહીંયા. ઓકે, અહીંયા શું આવે છે? તો કે અહીંયા ઓલરેડી Fe+3 જે આપણે પ્રોટીન વાત કરતી એ ફેરિક સ્ટેટની અંદર છે. રાઈટ? અને ઇલેક્ટ્રોન મેળવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા બહુ સમજવા જેવી વસ્તુ છે આ ફેરિક Fe+3. અને કેમાં કન્વર્ટ કરી નાખે છે? તો કે એ કન્વર્ટ કરી નાખે છે Fe+2 ની અંદર. Fe+3 કન્વર્ટ ઇન્ટુ ધ Fe+2. તો શું થયું છે? તો કે આ જે Fe+3 છે એ શું કર્યું છે? તો કે ઇલેક્ટ્રોન મેળવા છે. ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. અને કેમાં કન્વર્ટ થઈ જાય છે? તો કે Fe+2 માં કન્વર્ટ થઈ જાય છે. ઓકે, આના માટે એક થોડુંક નાની એવી વ્યાખ્યા આપણે થોડુંક સમજીએ કે એને હોય છે, તમને યાદ હોય તો સોડિયમ હોય છે. જ્યારે એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર છે, ત્યારે શું કરે છે? તો કે એને પ્લસમાં કન્વર્ટ થઈ જાય છે. યસ ઓર નો? ઇફ યુ રિમેમ્બર, રાઈટ? તો સેમ અહીંયા મિકેનિઝમ લાગુ પડે છે કે ઇલેક્ટ્રોન મેળવે જ્યારે કોઈ ઘટક, મીન્સ કોઈ Fe+3 છે, એક્ઝામ્પલ એની વાત કરીએ ઘટક તરીકે, Fe+3 છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોન મેળવે. તો શું થાય? તો કે મેળવે ત્યારે એને ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય છે. એટલે કે Fe+2 છે એક્ઝામ્પલ, જ્યારે કોઈ ઘટક તરીકે કોણ છે? તો કે Fe+3 આપણે એવું કન્સિડર કરીએ, Fe+3 છે, બરાબર છે. એ શું? તો કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ કેમાં? તો કે એ ઘટે છે. ઘટે છે એનો મિનિંગ એવો છે કે Fe+2 માં કન્વર્ટ થઈ જાય છે. કારણ કે તમે જો અહીંયા +3 હતા, અહીંયા +2, ઘટેનો મિનિંગ આપણે એવો વિચારવાનો છે કે એ ઘટી જાય છે. Fe+3 છે Fe+2 માં ઘટે છે કારણ કે ઇલેક્ટ્રોન શું કર્યું છે? એને મેળવ્યું છે. એનાથી ઉલટી પ્રોસેસ પણ થશે. Fe+2 છે એ શું કરે છે? તો કે આગળ પ્રોસેસ થતા એ ઇલેક્ટ્રોન શું કરે છે? અહીંયા મેળવે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવવાને કારણે હંમેશા રાખવાની પ્લસ થાય, એટલે કે Fe+3 માં કન્વર્ટ થાય છે. એટલે આવું કન્ટિન્યુઅસલી ફેરિક સ્ટેટમાંથી ફેરસ સ્ટેટમાં અને ફેરસ સ્ટેટમાંથી ફેરિક એસિડ ફેરિક સ્ટેટની અંદર કન્વર્ટ થતો હોય છે. ઓકે, હવે આમાં પ્રોસેસમાં થોડાક આગળ જોઈએ તો કે ફરી એકવાર NADH2 હતા એ કેવા હતા? તો કે રિડ્યુસ હતા. એ શું થાય છે? તો કે અહીંયા આવીને ઓક્સિડાઇઝ થાય છે. તો અહીં લખું છું ક્લિયરલી, ઓક્સિડાઇઝ થાય છે. ઓક્સિડાઇઝ થવાને કારણે કેમાં કન્વર્ટ થાય છે? તો કે NAD+. હવે આ NAD+ ક્યાં જશે? તો કે તમને ખબર છે કે NAD ની રિક્વાયરમેન્ટ ક્યાં છે? TCA સાયકલમાં છે. તો TCA સાયકલ નજીક છે, ત્યાંથી પાછું રિટર્ન વહી જશે. યસ, ગુડ. ઓકે, હવે આ NAD+ માં કન્વર્ટ થઈ ગયું, પણ ત્યારે FMN પ્રોટીન છે 2 હાઇડ્રોજન જે અહીંયા હતા
એ શું કરે છે તો કે મેળવે છે, મેળવવાના કારણે એ કેમાં કન્વર્ટ થાય FnH2 અને જે ઇલેક્ટ્રોન છે એ એના બાજુનો જે પ્રોટીન કનેક્ટેડ હતો તમને ખબર હોય તો મેં એવું લખેલું હતું FMN બરાબર છે પ્લસ FES આ બે સાથે સાથે જતા ઓલરેડી તો અહીંથી ઇલેક્ટ્રોન આ છે એ અહીંયા આવી જાય છે તો અહીંયા એ જ વસ્તુ દર્શાવી છે મેં તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ ક્યાં નીચે વહી જાય છે અને FMNH2 છે એ પાછો શું થશે તો કે એની પાસે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન સમજવાનો પ્રયત્ન કરજો એ હાઇડ્રોજન છે એ એનામાંથી રિલીઝ કરી અને 2H+ સામેની બાજુ મોકલી દેશે એટલે કે આ બાજુ મોકલી દેશે અને પોતે કેવું થઈ જશે તો કે એ થઈ જશે ઓક્સિડાઇઝ ફરી એકવાર સિમ્પલ રીતે સમજીએ FMN2 ઓલરેડી હતા પ્રોટીન જે ઓલરેડી ત્યાં ખૂંચેલા જ હતા NADH2 છે એ કેવું છે તો કે રિડ્યુસ છે એ ઓક્સિડાઇઝ થાય એટલે 2H+ છૂટા પડે છે અહીંયા 2H+ તમે જોઈ શકો છો આ 2H+ એ કોણ મેળવે છે તો કે FMN એને મેળવા એ કેમાં કન્વર્ટ થઈ ગયા તો કે FMNH2 2 ઇલેક્ટ્રોન પણ મેળવા પણ ઇલેક્ટ્રોન એને ક્યાં જવા દીધા કે નીચે જવા દીધા નીચે કોની પાસે તો કે આયન પાસે આપણે જો નેક્સ્ટ પ્રોટીન છે એની સાથે જે કનેક્ટેડ છે એની સાથે જવા દીધા છે અને FMNH2 છે એ શું કરે છે તેમાંથી હાઇડ્રોજન છે એ રિલીઝ કરી 2H+ અહીંયા છોડી દે છે અને પાછું ઓક્સિડાઇઝ થઈને FMN માં કન્વર્ટ થઈ જાય છે કારણ કે પાછળ આગળની પ્રોસેસ માટે FMN ની રિક્વાયરમેન્ટ છે આ પ્રોસેસ આગળ વધે છે ઓકે હવે થાય છે શું તો કે H+ નું પ્રમાણ આ બાજુ હતું એમાંથી આ બાજુ ગયું એનો મીનિંગ એવો છે કે 2H નું પ્રમાણ છે ધીરે ધીરે આ બાજુ વધે છે ધીરે ધીરે 2H+ નું પ્રમાણ વધે એટલે એમ કહી શકાય pH વધે છે એવું પણ કહી શકાય એટલે એનો મીનિંગ એ થાય છે કે H+ ની જે સાંદ્રતા હતી એમાં ફેરફાર આવ્યો અને જ્યારે પણ કોઈ પણ વસ્તુનો ફેરફાર આવે એટલે મૂવમેન્ટ થાય શું થાય છે મૂવમેન્ટ એટલે સાંદ્રતા ઢોળાંશ રચાય છે એટલે એનો મીનિંગ એવો થાય કે H+ નું પ્રમાણ કદાચ અહીંયા ઓછું છે અને કમ્પેર ટુ ઓવર યર અહીંયા વધારે છે અત્યારે તો એક જ 2H+ દેખાડા છે પણ આવી તો ઘણી બધી ક્રિયા થતી હોય હવે ઘણા બધા NADH2 હશે એક બે તો હશે નહીં તો આવા ઘણા બધા NADH2 ને લીધે 2H+ કન્ટિન્યુઅસલી આ બાજુ હોતો હશે એટલે 2H+ નું પ્રમાણ આ બાજુના પોર્શનમાં વધી જાય છે હવે શું થાય છે તો કે જે મેમ્બ્રેન છે એ મેમ્બ્રેનની અંદર એક સરસ મજાનું જે સ્ટ્રક્ચર આવેલું છે વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જેને આપણે કહીએ છીએ F0F1 પાર્ટિકલ તમને જો યાદ હોય તો આપણે એક આ ટાઈપનો એક ડાયાગ્રામ આવતો ઇફ યુ રિમેમ્બર લાસ્ટ ટાઈમ આપણે આઈ થિંક આપણે ડ્રો કરેલો હતો જેની અંદર મેં તમને ખબર હોય તો ઇનર માઇટોકોન્ડ્રિયા મેમ્બ્રેન છે એની અંદર આ ટાઈપનું મેમ્બ્રેન હતું એમાં મેં તમને અહીંયા આ ટાઈપના પાર્ટિકલ જેને ઓક્સિઝોમ કહેવામાં આવે છે F0F1 પાર્ટિકલ રેડી F0F1 પાર્ટિકલ જેને ઓક્સિઝોમ કહેવામાં આવે છે એ આવેલા હોય છે ક્યાં તો કે આની વચ્ચે એટલે આ જે પોર્શન છે એને મેં ઝૂમ કરીને હવે દેખાડવાનું ટ્રાય કરું છું રેડી ઓકે તો એ કેવું દેખાશે તો કે એની અંદર આ ટાઈપની ચેનલ હશે તમે જોઈ શકો છો ચેનલ મેં ડ્રો કરી છે આ જે ચેનલ છે એનું સ્ટ્રક્ચર હું વ્યવસ્થિત દોરી આપું છું તમને એનો આગળનો જે ભાગ છે આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય છે ઓકે હવે આ જે સ્ટ્રક્ચર હોય છે એને શું કહેવામાં આવે છે તો કે એને કહેવામાં આવે છે વિચ યુ નો વેરી વેલ દેટ ઇઝ કોલ્ડ F0F1 પાર્ટિકલ જેને ઓક્સિઝોમ કહેવાય છે ઘણીવાર ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે F0F1 પાર્ટિકલને શું કહેવાય છે તો દેટ ઇઝ કોલ્ડ ઓક્સિઝોમ હવે એના અલગ અલગ નામ છે જેમ કે આ જે પોર્શન છે એને કહેવામાં આવે છે સ્પેસિફિક રીતે F1 ભાગ કહેવામાં આવે છે F1 પોર્શન છે F1 આ જે પોર્શન છે એનું નામ આપ્યું છે F0 અને અહીંયા શું થાય છે તો કે ઓલરેડી મેટ્રિક્સની અંદર ADP પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એ ઓલરેડી અવેલેબલ હોય છે ત્યાં ઓલરેડી હવે અહીંયા એક એન્ઝાઇમ આવેલો છે એનું નામ છે ATP સિન્થેટેસ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે હવે ફરી એકવાર પાછું રિપીટ કરી જઈએ NADH2 હતું એમાંથી NAD+ માં કન્વર્ટ થયો એ પાછો TC સાયકલમાં આવી ગયો છે આ ઓક્સિડાઇઝ થવાથી 2H+ છૂટા પડ્યા જેને આ પ્રોટીનને લીધા એ કન્વર્ટ થઈ ગયું FMNH2 અને એને 2H+ જવા દીધા કઈ જગ્યાએ તો કે PMS એટલે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ જે વચ્ચે હતી એમાં વહી ગયું છે આગળ ત્યાં 2H+ આવી ગયા છે અને સાથે સાથે બે ઇલેક્ટ્રોન હતા એ નીચે જવા દીધા છે કેની પાસે તો કે ફેરસ આયન પાસે જવા દીધા છે હવે
2H+ નું કહી શકાય કે એ જે સાંદ્રતા છે એમાં વધઘટ થઈ છે, અહીંયા ઓછું થઈ ગયું છે, અહીંયા વધુ થઈ ગયું છે, અને એને લીધે મૂવમેન્ટ થાય છે. હવે આ જે 2H+ છે એ શું થાય તો કે પંપ કરી અને ક્યાં મોકલવામાં આવે છે તો કે પંપ કરી, કારણ કે એમાં ખૂબ જ એનર્જી રહેલી છે, કહી શકાય ઉર્જા રહેલી છે. એ ઉર્જા દ્વારા એ મીન્સ 2H+ છે એ ક્યાં જવા દેવામાં આવે છે તો કે 2H+ છે એ મૂવ કરે છે. 2H+ આવી રીતના મૂવ કરે છે. 2H+ આ રીતના મૂવ કરે છે અને ક્યાં જાય છે તો કે જાય છે F1 પાર્ટિકલ્સ. ત્યાં એટીપી સિન્થેસિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. હવે એની પાસે જે ઉર્જા રહેલી છે એના દ્વારા એ એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટને જોડી લે છે અને એ આખું કન્વર્ટ કરી નાખે છે કેમાં તો કે એટીપી, દેટ ઇઝ કોલ્ડ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણો મેઇન એજન્ડો તો એ જ હતો કે અલ્ટિમેટલી શક્તિ ઉત્પન્ન કરવી, તો શક્તિ એકચ્યુઅલી આ રીતે ઉત્પન્ન થાય છે. પણ અહીં મેં જસ્ટ આખું ડિટેલમાં સમજાવ્યું છે, ફક્ત ને ફક્ત ખાલી એક જ પોર્શન સમજાવ્યો છે. હવે બીજા ઘણા બધા સ્ટેપ હજી આની અંદર આવવાના છે. રેડી? સો આની અંદર આપણે સમજવા જેવું એટલું જ છે આની અંદર કે જે રિડ્યુસ NADH2 TCA સાયકલ દ્વારા બન્યા હતા અથવા FADH2 બન્યા હતા એ અહીંયા ઓક્સિડાઇઝ થાય છે, NAD+ અથવા તો FAD+ માં કન્વર્ટ થશે, પાછા એ TCA સાયકલ અથવા તો ગ્લાયકોલિસિસમાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં વહી જશે અને ઓક્સિડાઇઝ થવાને કારણે હાઇડ્રોજન છૂટો પડે છે, એ FMN સાથે જોડાઈ જાય છે અને FMNH2 માં કન્વર્ટ થાય છે. જ્યારે 2H+ રિલીઝ કરે છે ત્યારે પાછું ઓક્સિડાઇઝ થઈને FMN માં કન્વર્ટ થઈ જાય છે. હવે શું થયું તો કે અહીંયા 2H+ નું પ્રમાણ વધી ગયું છે, આ બધું 2H+ નું પ્રમાણ ઘટી ગયું છે. સાંદ્રતા ઢોળાંશના નિયમો અનુસાર શું થાય છે તો કે અહીંથી આ પંપ દ્વારા જેનું નામ છે F0 F1 પાર્ટિકલ, એના દ્વારા પંપ કરી અને એ ઉર્જા છે એ કોને મળે છે તો કે એ ટ્રાન્સફર થવાને કારણેની જે ઉર્જા છે એ એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટને જોડે છે અને એના દ્વારા શું થાય તો કે એટીપીમાં કન્વર્ટ થાય છે અને આ રીતે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર એટીપી જનરેટ થતા હોય છે. હવે તમને ઓલરેડી આઈડિયા છે કે એક FADH2 દ્વારા કેટલા તો કે 3 એટીપી બને છે. અહીંયા મેં તમને ફક્ત એક જ એટીપી સમજાવ્યું છે, તો હજી એનો મતલબ એ થાય છે કે બાકીના 2 એટીપી બને છે. તો એ કેવી રીતના બનશે તો એના માટેના બીજા જે કોમ્પ્લેક્સીસ છે એનું સ્ટ્રક્ચર પણ આની નીચે આવે છે અને એના દ્વારા એ પ્રોસેસ થતી હોય છે. રાઈટ? તો અલ્ટિમેટલી થશે શું તો કે અલ્ટિમેટલી આમ ધીરે ધીરે આમાંથી કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રોન છે એ શું થતા જશે તો કે ઉત્પન્ન થતા જશે. આ જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે તો કે આ બાજુના મેટ્રિક્સના ભાગમાં આવશે. આ જે 2H+ છે એ પણ ક્યાં ભાગમાં આવશે તો કે મેટ્રિક્સના ભાગમાં આવશે. 2 ઇલેક્ટ્રોન પણ મેટ્રિક્સના ભાગમાં આવશે અને એ જગ્યાએ આપણે જે શ્વાસમાં રેસ્પિરેશનની ક્રિયા દ્વારા ઓક્સિજન હતો એનો હાફ અણુ એટલે કે 1/2 અણુ ઓક્સિજન આવશે અને એ પાછો આ બધા સાથે કમ્બાઈન કરી અને અલ્ટિમેટલી શું બનાવશે તો કે પાણી બનાવશે. પણ એનાથી મોટી વસ્તુ શું બનાવે છે તો કે શક્તિ ઉત્પન્ન કરે છે, કારણ કે એનો મેઇન કન્સેપ્ટ એ છે કે આ પ્રોસેસ આપણે શું કામ કરીએ છીએ તો કે અલ્ટિમેટલી વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરવા. ઓકે, આ જે શક્તિ ઉત્પન્ન કરે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે અલ્ટિમેટલી વનસ્પતિ હોય કે મનુષ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ ઉર્જાનો ઉપયોગ પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં કરવાનો છે. તો અહીંયા મેં તમને ફક્ત ને ફક્ત કોમ્પ્લેક્સ 1 દ્વારા જે એટીપી સિન્થેસિસ થાય છે એ મેં સમજાવ્યું છે. બીજા કોમ્પ્લેક્સ 2, 3 અને 4 એનો રોલ શું છે, એનું કયું કયું કાર્ય છે ઇન ડિટેલ હજી આપણે ભણવાનું છે. રાઈટ? હું એક્ઝેક્ટલી તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. આ ડાયાગ્રામ ડ્રો કરી નાખો કે જેને લીધે તમારે ટોપિક સમજવો બહુ ઇઝી પડે. ફરી એકવાર આ ભાગને આધારક કહેવામાં આવે છે. આ ઇનર માઇટોકોન્ડ્રિયા મેમ્બ્રેન છે, આ પેરી માઇટોકોન્ડ્રિયા સ્પેસ છે અને આ આઉટર મેમ્બ્રેન છે. કોનું તો કે કણાભસૂત્ર. કણાભસૂત્રનું જે સ્ટ્રક્ચર છે એને મેં ઝૂમ કરી અને આ પોર્શનમાં દેખાડ્યું છે. Right? So I'll give you exactly 1 minute. Your time start now.